નમસ્કાર મિત્રો નીમુબેનની ફજેતી ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાની ફજેતી થઈ રહી છે. ભાવનગર લઠ્ઠાકાંડ થયો, આટલા લોકોના મૃત્યુ થયા અને નીમુબેન બાંભણિયાને હવે સમય મળ્યો છે સર્ટી હોસ્પિટલ પહોંચવાનો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી પહોંચ્યા તેવું નથી, પરંતુ નીમુબેન બાંભણિયા મોડા પહોંચ્યા છે. ઘણા તો હજુ ગયા પણ નથી, પરંતુ નીમુબેન બાંભણિયા મોડા પહોંચતા તેની ફજેતી થઈ રહી છે, નિંદા કરવામાં આવી રહી છે. શું નીમુબેન બાંભણિયાએ પણ હવે મનસુખ વસાવા જેવું કરવું પડશે? શું મનસુખ વસાવા જે રસ્તે આગળ વધે, મનસુખ વસાવા એમના મત વિસ્તારમાં જે પ્રકારે કામ કરે એ પ્રકારે નીમુબેનને પણ કરવું પડશે? શું આ નહીં કરવામાં આવે તો આ જ પ્રકારની દારૂની બધી ભાવનગરમાં રહેશે, લોકો મૃત્યુ પામતા રહેશે. વિસ્તારથી વાત કરું તો ભાવનગર લઠ્ઠાકાંડ થયો, 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. ગૌતમ સોલંકી સહિત રહીશ સહિત બુટલેગરો પકડાયા છે. કોઈ વર્તેજથી છે, કોઈ ઘોઘાથી છે, કોઈ ખરકડીથી છે, કોઈ કુંભારવાડા વિસ્તાર, એટલે અલગ અલગ વિસ્તારથી ભાવનગરના બુટલેગરો પકડાયા છે, જે આ પ્રકારનો દારૂ વેચતા હતા અને તેનાથી 13 લોકો હવે નથી રહ્યા. વાત એ છે કે આ બધા વચ્ચે નીમુબેન બાંભણિયા સર્ટી હોસ્પિટલ પહોંચે છે. 18 ઓગસ્ટે આ બધી બાબતો સામે આવવા લાગી હતી. 24 ઓગસ્ટે નીમુબેનને સમય મળ્યો સર્ટી હોસ્પિટલ પહોંચવાનો. એટલે સૌથી પહેલા ભાવનગરના લોકો હોય, આ બાબતને લઈ ચિંતા વ્યક્ત કરતા લોકો હોય, તેમણે નીમુબેન બાંભણિયાની ટીકા કરી, નિંદા કરી કે તમને હવે સમય મળ્યો, તમે ભાવનગર લોકસભાના સાંસદ છો, આટલી મોટી ઘટના બની ગઈ છે, તમારે પહોંચી જવું જોઈએ પહેલા. ભલે એ સમયે પણ ટીકા થાય, એ સમયે પણ સવાલ કરવામાં આવે, પરંતુ આટલા દિવસો પછી પહોંચવું એ શું દર્શાવે છે? પહેલી વાત એ છે કે તેઓ મોડા પડ્યા છે, તેઓ આ બાબતને લઈ ઊણા ઉતર્યા છે. તેમને સમયસર પહોંચી જવું હતું. એમની જવાબદારીમાં તો આવે છે, જવાબદેહી તો તેમની પણ છે. તે એ લોકસભાના સાંસદ છે, તેમને ત્યાં પહોંચી પીડિત પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ. પછી લોકો ભલે કંઈ પણ કહે, પરંતુ એ કરવાની જરૂર હતી. પરંતુ તેઓ શાંત રહ્યા અને હવે 24 ઓગસ્ટે પહોંચ્યા. સવાલ તો આજે પણ થયા અને હજુ મોડું કરત તો હજુ સવાલો થાત, પરંતુ ખેર આ થઈ એક નંબરની વાત. બીજા નંબરની વાત એ છે કે શું નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાંથી દારૂની બદી દૂર કરવા માટે મનસુખ વસાવાનો રસ્તો પસંદ કરવો પડશે? ભરૂચ લોકસભાના સાંસદ છે મનસુખભાઈ વસાવા, અને આ મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર દારૂ જે વિસ્તારમાં વહેંચાઈ રહ્યો છે તેમાં મદદ કરવાના આરોપ લગાડી ચૂક્યા છે. પત્ર લખે છે અને કહે છે કે બેફામ દારૂ વહેંચાઈ રહ્યો છે, અને તેમાં ભાજપના પણ નેતાઓ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટી સુધી, રાજ્યના ગૃહમંત્રી સુધી આ વાત પહોંચાડવી જરૂરી બને છે, અને તેમણે આ વાત પહોંચાડી હતી. સમય પડે તો એમના જ વિસ્તારના ભાજપના નેતાઓ સામે, ધારાસભ્યો સામે મોરચો માંડી દે છે. હજુ હમણાં તેમણે ભાજપમાં રહીને પણ ધરણા કર્યા હતા. એવું હું નથી કહેતો કે એમના વિસ્તારમાં કોઈ પ્રશ્નો નથી, એમના વિસ્તારમાં એ ખૂબ સારી એમની પણ ભૂલ પડતી હશે, પરંતુ ઘણી બાબતો ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે એમને કરતા ડર લાગે છતાં પણ કદાચ તેઓ કરી રહ્યા છે. કારણ કે મોટાભાગના સાંસદો નથી કરતા, એટલે આપણે એવું માનીએ કે બીજા સાંસદોને ડર લાગતો હશે, પરંતુ મનસુખભાઈ વસાવા કરી દે છે. અને મનસુખભાઈ વસાવાએ જે પ્રકારે બેફામ દારૂ વેચાતો હતો અને પત્ર લખ્યો હતો કે આ દારૂ વેચાઈ રહ્યો છે, તેમાં ભાજપના નેતાઓ પણ જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને બુટલેગરોને દૂર કરવામાં આવ્યા, એક સિસ્ટમ તોડવામાં આવે તો દારૂ બંધ થઈ શકે છે. શું આ પ્રકારનો પત્ર નીમુબેન બાંભણિયા લખી શકે છે? તમે સમજો કે સાંસદની ભૂમિકા શું હોય? દેશના કાયદા ઘડવામાં હોય, તેમાં તેની ભૂમિકા હોય. અલગ અલગ નીતિ વિશે તેમની ભૂમિકા હોય. રેલવેનો પ્રશ્ન હોય, તેમાં તેની ભૂમિકા હોય. નેશનલ હાઈવેનો પ્રશ્ન હોય. પણ મૂળ વાત એ છે કે કાયદો વ્યવસ્થા તો ધારાસભ્યના હાથમાં હોય છે. ભાવનગરના ધારાસભ્યોના હાથમાં હોય છે વિસ્તારમાં દારૂ બંધ કરાવવાનું. એસપી તેના સંપર્કમાં હોય છે, કલેક્ટર તેના સંપર્કમાં હોય છે. આમ છતાં પણ જો ધારાસભ્યોના રાજમાં બેફામ દારૂ વેચાતો હોય અને નીમુબેન બાંભણિયા બધું જોયા કરતા હોય, તો પછી આ પ્રકારના સમયે તેમની પણ ફજેતી થાય. એટલે સમયે જો આ પ્રકારની પરિસ્થિતિ નીમુબેન બાંભણિયાને લાગે છે કે ભાવનગરમાં બધી વધી રહી છે, બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, ધારાસભ્યો શોભાના ગાંઠિયાની જેમ બેઠા રહે છે, એના પેટનું પાણી નથી હલતું. ભલે ડુપ્લિકેટ દારૂ વહેંચાતો, ભલે ઝેરી કેમિકલવાળો દારૂ વહેંચાતો, લોકો મરતા, યુવાનો મરતા, બહેનો વિધવા થતી, બાળકો અનાથ થતા, નથી ફરક પડતો. પરંતુ નીમુબેન બાંભણિયાએ આ બાબતે રજૂઆત કરવી જોઈએ. રજૂઆત તો કરી શકે, પત્ર તો લખી શકે, કારણ કે જો આ ઘટના બની છે
આ પ્રકારની ઘટના બીજી વખત બને ને વચ્ચે કોઈ પત્ર લખવામાં ન આવે સાંસદ દ્વારા, તો સવાલ તો ત્યારે થાય. આવી ઘટના બીજી વખત ન બને તેવા પ્રયત્ન તમામે કરવા જોઈએ. પરંતુ સવાલ તો એ છે કે આટલો બેફામ દારૂ વેચાય છે. હજુ તમે જુઓ કે ભાવનગર લોકસભા વિસ્તારમાં આવતા અન્ય વિસ્તારો તો બીજા અલગ, જેમ કે આપણે બોટાદ છે, ગઢડા છે, બધા વિસ્તાર આવે તો ત્યાં પણ બહુ દારૂ વહેંચાઈ રહ્યો છે. પાલીતાણા તળાજા પણ આવે ત્યાં પણ. પરંતુ ભાવનગર જિલ્લામાં આવે છે, અમરેલી લોકસભાની અંદર આવે છે એવી બેઠક મહુવા વિધાનસભા, ત્યાં પણ ખૂબ દારૂ વહેંચાઈ રહ્યો છે. પરંતુ આ બધાને લઈ બોલવું પડશે. કદાચ ધારાસભ્યો ચૂપ છે, તેને કામ નથી કરવું અથવા તો તેના સુધી હપ્તા પહોંચી રહ્યા છે, તો પછી આ બાબતે પણ ધ્યાન દોરવું પડશે. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા, એ પ્રકારે જો અન્ય સાંસદો પણ કામ કરવા લાગે, એમના ધારાસભ્ય ચૂપ રહે તો સાંસદ પત્ર લખી દે. કારણ કે આવી ઘટના બનશે ત્યારે સવાલ તેમના પર પણ થશે. સીધી વાત તો એ છે કે પહેલી ભૂમિકા તો ધારાસભ્યની હોય, આમ છતાં પણ સવાલ થાય, સાંસદ પર પણ સવાલ થાય અને અત્યારે થઈ રહ્યા છે, તેમની ફજેતી થઈ રહી છે. તો આ બધી બાબતો પાછળ તેમને બોલવું પડશે. અને એમના વિસ્તારમાં જો ખાખી અને ખાદી મળીને બુટલેગરને મોટા કરતા હોય તો પછી તે બાબતે પણ ફરિયાદ ભારતીય જનતા પાર્ટીમાં કરવી પડશે. ભારતીય જનતા પાર્ટીમાં ફરિયાદ શું કામ કરવાની? એટલા માટે કરવાની કે ઉપરથી ટિકિટ કપાવવાનો ડર આવે તો આ બધા સીધા હલે. જી હા, બાકી ડર નથી આ નેતાઓને કશો. ભારતીય જનતા પાર્ટી તેમની ટિકિટ કાપે, તેનું રાજકીય કરિયર ખતમ કરી દે, આ વાત જ્યારે આવે ને ત્યારે જ આ બધા દોડતા થાય છે. એટલે જે ખરકડીથી શરૂ થયું, ઘોઘાના ખરકડીથી સમાચાર મળ્યા, એક પાર્ટી થઈ, દારૂકાંડ થયો, લોકો મૃત્યુ પામ્યા, ત્યારબાદ બીજા વિસ્તારથી પણ સમાચાર સામે આવ્યા. એટલે પછી સેજલબેન પંડ્યા હોય, જીતુભાઈ વાઘાણી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, ગૌતમભાઈ હોય ચૌહાણ, અન્ય જે ધારાસભ્યો આવે છે, તમામ પર નજર રાખવી પડશે. અને જો એ પોતાનું કામ બરોબર નથી કરતા અથવા તો ભ્રષ્ટ નીતિ અપનાવી રહ્યા છે તો ફરિયાદ તો તે કરી શકે, એક પત્ર તો તેઓ લખી જ શકે. ને આ પ્રકારનું કરવાથી તેમના પર વિશ્વાસ વધશે અને આ પ્રકારની ફજેતી નહીં થાય. ભવિષ્યમાં જો આવું ન કરે ને થાય તો લોકો કહેશે કે નહીં, નીમુબેન એ સમયે બોલ્યા હતા. ખેર, એ 2 નંબરની વાત છે. પહેલા નંબરની વાત એ છે કે તેઓ મોડા પડ્યા છે અને તેઓ નિંદાનો શિકાર બની રહ્યા છે, તેમની ટીકા થઈ રહી છે. ભવિષ્યમાં તેઓ શું કરે છે તેમના પર નજર રહેશે. જે રીતે અન્ય સાંસદ પત્ર લખી દે છે અને સત્ય બહાર મૂકી દે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું વિચાર છે. તમે જુઓ કે બીજા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાજકારણ હોય. ભરૂચનું રાજકારણ અને ભાવનગરનું રાજકારણ સેમ છે એવું હું નથી કહેતો, પરંતુ સાંસદ તરીકે આ ભૂમિકા હોવી જોઈએ તમારી. અને તમે કેટલા પત્ર લખ્યા? ભૂતકાળમાં શું કોઈ પત્ર લખ્યા છે? ખાલી બુટલેગરોને લઈને પણ લખ્યા છે, બેફામ દારૂને લઈને પણ લખ્યા છે. જરૂર પડે તો નેતાઓ સુધી પણ પહોંચવું જોઈએ. આપનો અભિપ્રાય દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો. ખાસ કરી ભાવનગરના જે લોકો છે તે, કારણ કે છેલ્લા લાંબા સમયથી તેમની ફરિયાદ રહી છે. લઠ્ઠાકાંડ પહેલા પણ ખૂબ વિડીયો વાયરલ થયા હતા અલગ અલગ સમાચાર સંસ્થા છે તેની સાથેની વાતચીતમાં કે ભાઈ દારૂ મળે છે, તમે કહો તો અહીં લાવી દઈએ. ખૂબ લોકો બોલ્યા છે, કારણ કે એમને ખબર તો હતી જ કે આ બેફામ દારૂ વહેંચાઈ રહ્યો છે. એમને એ પણ ખબર હતી કે લઠ્ઠાકાંડ થઈ શકે છે અને થઈ ગયો. હવે ધારાસભ્યની નજરમાં ન હોય, એમને ખબર ના હોય કે એમના વિસ્તારમાં આટલા બુટલેગર ફરી રહ્યા છે, આટલું કામ થઈ રહ્યું છે, પોલીસ કર્મચારીઓને ખબર ના હોય, એ વાત તો ગળે ઉતરે નહીં. એટલે સાંસદે ધ્યાન દેવાની જરૂર છે, સત્ય બહાર લાવવાની જરૂર છે. જરૂર પડે તો ફરિયાદ કરી દો, પત્ર લખી દો. આપનો અભિપ્રાય દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.